આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસના સુરંગીમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ડીડેવ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા દોડધામ. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના સુરંગી ગામે પ્લાસ્ટિકના દાણા બનાવતી દીદેવ ઇન્ડસ્ટ્રીઝમાં આગની ચપેટમાં આવેલી હાલતમાં રાહદારીઓ જોઈને આસપાસમાં રહેતા સ્થાનિક લોકો અને વિસ્તારના અગ્રણીઓ અને કંપની સંચાલકો અને ફાયર ફાઇટરની ટીમને ઘટનાની જાણ કરી હતી. સેલવાસ અને ખાનવેલ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. કંપનીમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપની હોવાથી અને દાણા બનાવવાનું રો મટીરિયલ અને પ્લાસ્ટિકના તૈયાર દાણા હોવાથી ફાયર વિભાગની ટીમને આગ ઉપર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ પોલીસની ટીમને થતા સ્થળ ઉપર આવી પહોંચી ટ્રાફિક નિયમોની તજવીજ હાથ ધરી હતી. વડોદરાથી ચોરાયેલ રિક્ષામાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી વેચવા નીકળેલ 2 ચોર ઝડપાયા. વડોદરાથી ચોરાયેલ રિક્ષા અંકલેશ્વરમાં ફેરવતો રિક્ષા ચાલક સહિત રિક્ષા ચોરને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના ચોરે વડોદરા કરેલી બાગ વિસ્તારના સિનેમા ઘર બહારથી રિક્ષા ચોરી કરી હતી. આ રિક્ષાને વેચવા ચોરનો મિત્ર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી ફરતો હોય એલસીબી પોલીસના હાથમાં ઝડપાઈ ગયો હતો. જે માહિતીના આધારે ટીમે વાલિયા ચોકડી પાસેથી વોચ ગોઠવી રિક્ષા સાથે ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપી પાડેલા ભડકોદરા ગામ નવીનગરીના સુનિલ નાયક આકરી પૂછપરછ કરતા રિક્ષા અંકલેશ્વરના બોરબાઠા ગામ ખાતે રહેતા અક્ષય પટેલે વડોદરાના કરેલી બાગ વિસ્તારના થિયેટર આગળથી 1 મહિના પૂર્વે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી ત્યાં ચોરીની રિક્ષા વેચવા માટે ફરી રહ્યો હતો. પોલીસે ચોરીની ₹65,000ની રિક્ષા અને એક મોબાઈલ મળી કુલ ₹70,000નો મુદ્દા માલ કબજે કર્યો હતો. જ્યારે સુનિલ નાયકની માહિતી આધારે અક્ષય પટેલને પણ બોરબાઠા પાસેથી ઝડપી પાડી બંને રિક્ષા ચોર અંગે વડોદરા કરેલી બાગ પોલીસ મથકે જાણ કરી વધુ તપાસ આરંભી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. વલસાડના પાનેરા ગામે ફરીવાર દીપડો રસ્તા ક્રોસ કરતો નજરે પડતા વિડીયો વાયરલ. વલસાડ તાલુકાના પાનેરા ગામમાં મોડી સાંજે રસ્તા ઉપરથી ફરીવાર દીપડો પસાર થતા નજરે પડ્યો હતો. વલસાડના પાનેરા જય હિન્દ ચોક પર દીપડો દેખાયો હતો. જય હિન્દ ચોક પર રસ્તા પરથી પસાર થતા દીપડાનો વિડીયો વાયરલ થયો હતો. પાનેરા ગામમાં દીપડાને લઈ ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. દીપડાનો રસ્તો ક્રોસ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ધરમપુરના ભાંભા ગામે 8મો સટચંડી મહાયજ્ઞ થતા વિશાળ ભક્તિ વેદાંત સંમેલનનો ભવ્ય પ્રારંભ. શ્રી દયાનંદ સટચંડી મહાયજ્ઞ સમિતિ દ્વારા ધરમપુરના ભાંભા ગામે પટેલ ફળિયામાં હનુમાન મંદિરના બાજુમાં વિશ્વ શાંતિ અને જનકલ્યાણ અર્થે 8મો સટચંડી મહાયજ્ઞ તથા વિશાળ ભક્તિ સંમેલનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે માધવ પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર શ્રી 1008 સ્વામી જગદીશાનંદ સાગરજી મહારાજ તેમજ આત્માનંદ પુરીજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આજે 27 કુંડી મહાયજ્ઞ મહંત સ્વામી કૈલાસપુરી મહારાજ ચાંદોડના અધ્યક્ષતા કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે જલારામ મંદિર બામટીથી ભવ્ય શોભાયાત્રા ભાંભા યજ્ઞ સ્થળે પહોંચી હતી. આજે પ્રથમ દિને મોટી સંખ્યામાં ભક્તોએ કાર્યક્રમમાં જોડાયા હતા. કરવાની છે. ચોખા જરા સોપારી તમારી ઉપર દેખાય એમ મૂકજો. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. પરમપિતા પરમાત્માની અસીમ કૃપા અને સદગુરુના આશીર્વાદથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે ભાંભામાં 8મો સતચંડી મહાસતચંડી યજ્ઞનું આયોજન થયું. એમાં ગુરુની કૃપા અને એ સતચંડી કરવાથી કીધું છે યજ્ઞાત ભવતી પર્જન્ય પ્રજ્ઞાત ભવતી અન્ન. યજ્ઞ કરવાથી વરસાદ વરસે અને વરસાદ થવાથી અન્ન પાકે. અન્ન પાકવાથી આપણું જીવન ચાલી શકે છે. એટલે આ રીતે આ સતચંડી યજ્ઞ સાથે વિશાળ ભક્તિ વેદાંત સંમેલન, જેથી ભક્તોને સત્સંગનો
લાવો મળે. માણસ છે છતાં માણસે કેમ જીવવું એ જીવવાનું સંતો બતાવે છે, અને પોતાનું જીવન કેવી રીતે જીવી પોતાનું જીવન સુધરે એની સાથે પોતાનું મરણ સુધરી જાય અને આત્માનું કલ્યાણ કરી મને મોક્ષની ગતિ પામી શકે છે. તો અહીંયા આગળ આજે મહાવિશાળ સંમેલનમાં ઘણા ભક્તોની ઉપસ્થિત હતી. એમાં ઘણા ભક્તોને સંતો મંડલેશ્વરો પધાર્યા હતા. એમની વાણીનો લોકોએ લાભ લીધો અને આવનાર દિવસમાં પણ પરમાત્મા બધાને એવી સદબુદ્ધિ આપે, સારા કાર્યક્રમ આવે એવી પ્રાર્થના છે. અંકલેશ્વરમાં પરિવાર રૂમમાં સૂતો રહ્યો અને તસ્કરો રૂપિયા 1 લાખ મત્તાની ચોરી કરી પલાયન. અન્ય એક ચોરીના કિસ્સામાં રહીશો જાગી જતા ચોટાઓ ઊભી પૂંછડીએ ભાગ્યા. ભરૂચના અંકલેશ્વરમાં 2 અલગ અલગ ચોરીના બનાવ બનવા પામ્યા હતા, જેમાં અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ બહુચરાજી વાવ પાસે સવિતાબેન રહે છે. ગત રાત્રિના તેઓ નીચે મુખ્ય દરવાજો તાળું મારી ઉપરના રૂમમાં નિત્યક્રમ મુજબ સુવા માટે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ મોડી રાત્રિના તેમના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાં મૂકેલ તિજોરી અને કબાટોમાંથી રોકડ રૂપિયા 5,000, સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી સહિત સોના ચાંદીના દાગીના મળી અંદાજે 1 લાખ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે સવારે સવિતાબેન નીચે આવતા ચોરીની જાણ થઈ હતી. આ અંગે સવિતાબેન અંકલેશ્વર શહેર એ ડિવિઝનમાં અંદાજિત 1 લાખ મત્તાની ચોરી કરવાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ ગત રોજ અંકલેશ્વર શહેરના જૂના દીવા ગામને અડીને આવેલ નીલકંઠ વિલા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. સોસાયટીના પાછળના ભાગથી 60 જેટલા તસ્કરો સોસાયટીમાં પ્રવેશ્યા હતા. બંધ ઘરને શોધી રહ્યા હતા. દરમિયાન અચાનક રહીશો જાગી જતા તસ્કરોએ વિલા મોઢે ઊભી પૂંછડે ભાગવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટના સોસાયટીના એક મકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં લાપતા છુપાતા ગાડીના ઓઠે સંતાઈને ચોરી કરવાની તક શોધતા તસ્કરો નજરે પડ્યા હતા. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. સવિતાબેન, સુરતી ભાગોળ. હા, 2-2:30 વાગે ઉઠી ગયો ઘરમાં. તો સવારે જોયું ને તો બધું નીચે પડેલું હતું. અમે ઉપર હતા. સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી ને કડીઓ ને 5,000. હા, ગયા ફોટા ને એવું બધું પાડીને ગયા. આ સવારમાં છોકરો કોલેજ જવા સારું નીચે ઉતાર્યા ને તો બહારથી બી આંકડો મારેલો હતો. પછી પાળી પર ચડાવ્યો ને આંકડો એવું ખોલાવ્યો 1.5 લાખ. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.